વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. આજે બ્લોગની શરૂઆત છે ને ભાઈ આપણે માળિયા હાટીના છે ને આજે છે ને મારા મામાનો દીકરો છે ને આર્મીમાંથી ટ્રેનિંગ પાસ કરીને પાદરે વતન આવે છે. તો બધા છે ને એની રાહ જોવે છે. તો આ બાજુ નાની નાની ઢીંગલીઓ દ્વારા જો સ્વાગતની તૈયારી થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બાજુ ડીજે પણ આવી ગયું છે સ્વાગત કરવા માટે. આ ચોક આવેલો છે માળિયાની મધ્યમાં. આ ચોકની વચ્ચે છે મહારાણા પ્રતાપનું સુંદર સ્ટેચ્યુ. એટલે આ ચોક છે ને મહારાણા પ્રતાપ ચોક તરીકે ઓળખાય છે.
ડાકી સાવંત હિતેશભાઈ. હું માળી આટીનાનો રહેવાસી છું. ઇન્ડિયન આર્મીમાં સિલેક્ટ થયા બદલ ભોપાલ ખાતે 6 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી ઘરે પરત આવતા બધા સમાજના વડીલોએ સ્વજનોએ મારું સન્માન કરેલ છે, તો તે બદલ ખૂબ ખૂબ આભાર બધાનો. જય હિન્દ, જય ભારત. અને મારા મમ્મી પપ્પાએ રામાપીર બાપાની પ્રસાદીનું આયોજન રાખેલ છે. ભાઈ ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છે ને 6 મહિનાની મિલિટરીની, તો એની જે માનતા હતી રામાપીર બાપાની પ્રસાદી કરવાની, તો અત્યારે પ્રસાદી કરવા માટે દર્શન કરવા માટે જવાનું છે ને ધજા ચડાવવા જવાનું. બાજુ ભજીયા ની બકડા સટી બોલ. રામભાઈ જો જલેબી બનાવે. ભૂખ એવી લાગી હતી ને કે અડધું ખવાઈ ગયું, ત્યાં યાદ આવ્યું કે મીડિયાને આપણે ક્લિપ લેવાની છે, તો થાળી ખાલી થઈ ગઈ. ભાઈને ધીમે 11 છે. હવે વિડીયો છે ને લાંબો બહુ ખેંચાઈ ગયો છે, એટલે વિડીયોનો એન્ડ કરવાનો છે. વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઇક કરી દેજો, ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય ભારત માતા કી કોમેન્ટ લખી નાખજો, ને મળશું પાછા એક આવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ ભાઈ.